વડોદરા જિલ્લાના વાઘોડિયા નગરમાં આષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા બાદ મહાઆરતી કરી પ્રસાદનો લાભ ભક્તોએ લઈ ધન્યતા અનુભવી હતી। ગત રોજ આષાઢી બીજ હોવાથી પૂરા ભારત દેશમાં ભગવાન જગન્નાથજીની પૂજા અર્ચના સાથે રથયાત્રા યોજાઈ હતી। ત્યારે વાઘોડિયા નગરમાં પણ ભક્તો સાથે નૈતિક કુમાર પટેલના આયોજન હેઠળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે વાઘોડિયા નગરમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર સાથે બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળ્યા હતા। આ યાત્રામાં વાઘોડિયા મત વિસ્તારના ધારાસભ્ય અને કુમાર શાળાના પ્રિન્સિપાલ ભરતસિંહ સોલંકીએ વાઘનાથ મંદિરમાં ભગવાન જગન્નાથજીની પૂજા વિધિ કર્યા બાદ મૂર્તિની રથમાં સ્થાપના કરી વાઘનાથ મંદિરથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવી ટાવર પાસેથી પસાર કરી દ્વારકાધીશ મંદિર પાસે યોગેશભાઈ કાપડિયા પરિવાર દ્વારા મોસાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મોસાળાની વિધિ પૂરી કરી શોભાયાત્રા પૂરા નગરમાં થઈ જય અંબે ચોકડી પહોંચી હતી। ત્યાં મહાઆરતી કરી પ્રસાદની વહેંચણી કરવામાં આવી હતી। વાઘોડિયા પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। શોભાયાત્રામાં વાઘોડિયા મામલતદાર ગોહિલ તથા પીઆઈ જાડેજા પણ જોડાયા હતા। પૂરી શોભાયાત્રા શાંતિપૂર્ણ પૂર્ણ કરવામાં આવી હતી। પૂરા નગરમાં ભગવાન જગન્નાથજીનો જયકાર ગુંજી ઉઠ્યો હતો।